મહુવાની અંદર 700-800 વર્ષ પહેલા મુસ્લિમો જ્યારે ધસી આવ્યા, મુસ્લિમોના કામ શું હતા? વિધર્મીઓના મંદિરો ખતમ કરો, મૂર્તિઓ ખતમ કરો. વર્ષો પહેલા જ્યારે મુંબઈની અંદર તાજ ઓબેરોયમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો, બરાબર, એ પછી આખા દેશની અંદર એક એવો મેસેજ વાયરલ થયો કે આ આતંક હિન્દુઓએ ફેલાવ્યો છે, એટલે કે હિન્દુઓ આતંકવાદી છે. બહુ ગેમ સાથે, બહુ પ્લાનિંગ સાથે હિન્દુઓને ઉતારી પાડવા માટેનો આ મેસેજ હતો. દુઆદ્યો 2014 થી એક માણસ આ ગાદી પર એવો બેઠો છે કે કોઈની કારી ફાવવા નથી દેતો. જો આ 10 વર્ષની અંદર આ માણસ ન આવ્યો હોત તો આજે આપણે જે મસ્તીથી થોડું ઘણું પણ કામ કરી શકીએ છીએ ને, કરી શકત કે કેમ પ્રશ્ન હતા. હિન્દુઓ આતંકવાદી છે. આ મેસેજ એટલો બધો વાયરલ થયો, હિન્દુઓના તમામ ધર્મગુરુઓ ભેગા થયા કે આપણે આનો વિરોધ કરવો જોઈએ. છેક શંકરાચાર્યથી લગાવી નાનામાં નાના સાધુઓ ભેગા થયા. આ ધર્મગુરુઓનું મિલન પણ મુંબઈમાં જુહુની અંદર ઇસ્કોનનું મંદિર છે, ત્યાં રાખવામાં આવ્યું. એમાં બધા જ ધર્મના સંપ્રદાયોના ગુરુઓને બોલાવવામાં આવ્યા. યોગાનુયોગ અમે પાર્લા વેસ્ટમાં હતા, ગચ્છાધિપતિની નિશ્રામાં. જૈનો તરફથી ગચ્છાધિપતિને આમંત્રણ મળ્યું. ગચ્છાધિપતિએ આ જવાબદારી મને સોંપી. 2 દિવસનું મિલન, સવારથી સાંજ સુધી ત્યાં બેસવાનું. બધા ધર્મગુરુઓ, 250 ધર્મગુરુ. મોરારી બાપુએ આવે, રમેશ ઓઝા, એવા મોટા મોટા બધા જ ધર્મગુરુઓ આવ્યા હતા. આપણી મર્યાદા બરાબર સચવાય એવી રીતના જ આપણને બેસાડવામાં આવ્યા હતા. મારી બાજુમાં સ્વામિનારાયણના માધવપ્રિયદાસજી, જે બાપ્સના નથી પણ તમને ખ્યાલ હોય, અમદાવાદ ગાંધીનગરમાં નિરમાની યુનિવર્સિટી છે, નિરમાની સામે જ એમનો પોતાનો આશ્રમ છે. હું અત્યારે ભૂલી ગયો એમનો, સ્વામિનારાયણ ગુરુકુળ એવું કંઈક એમનું છે. સંત માધવપ્રિયદાસજી મારી બાજુમાં બેઠા હતા. દરેકને 5-5 મિનિટ આપવામાં આવી હતી અને મને પણ 5 મિનિટ મળી. એ વખતે આ 5 મિનિટમાં મેં એમ કીધું કે અત્યાર સુધી આપણે એમ સમજીએ છીએ કે મુસ્લિમો એ ખરા આતંકવાદી છે. મને પૂછો તો મુસ્લિમ કરતા પણ ક્રિશ્ચિયનો વધારે આતંકવાદી છે. મુસ્લિમોએ તમારા ખાલી માથા કાપ્યા, આણે તો તમારા માથા ફેરવી નાખ્યા છે, રાઈટ? તમને જીવતા રાખ્યા પણ તમારા ભાવગણ ખતમ કરી નાખ્યા છે.